આંતરરાષ્ટ્રીય ભીમસેના દ્વારા કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તેમજ કચ્છ જિલ્લા સાંસદને રિમાઇન્ડર પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું કે અબડાસા તાલુકાના ભારાપરમાં મહેશ્વરી સમાજ સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવે છે, તેમજ ત્યાંના ઉપસરપંચ દ્વારા જૂની ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીને તોડીને ભાનુશાલી સમાજને અંગત સ્વાર્થ માટે આકારણી ચડાવી દેવામાં આવેલ છે, જેની તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ઉપસરપંચ તેમજ તપાસમાં જે પણ નીકળે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે રિમાઇન્ડર પત્ર આપવામાં આવ્યો હતો। તેમાં જણાવવામાં આવ્યું હતું કે અબડાસા તાલુકાના ભારાપરના ઉપસરપંચ દ્વારા જાતિગત ભેદભાવ કરવામાં આવે છે, તેમજ અનુસૂચિત જાતિ સમાજ માટે સરકારની કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં નથી આવતી, તેમજ ગ્રામ પંચાયતના આકારણી રજિસ્ટરમાં અનુસૂચિત જાતિ સમાજની મિલકત નોંધાયેલ હતી, જેને પણ આ ઉપસરપંચ ભાનુશાલી સમાજના કહેવાથી આકારણીમાં છેડછાડ કરી અનુસૂચિત જાતિ સમાજના નામ કાઢી નાખેલ છે, તેમજ આ મિલકત ભાનુશાલી સમાજના નામે કરવા માંગે છે, તેમજ ગામમાં જૂની ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીને પણ આકારણી રજિસ્ટરમાં નામ ફેર કરી ભાનુશાલી સમાજને પોતાના અંગત સ્વાર્થ માટે આપી દીધેલ છે, જે બાબતની રજૂઆત ત્યાંના સમાજના આગેવાનો દ્વારા રૂબરૂ કરવામાં આવી તો વિનંતી કરવામાં આવી હતી કે આજે 1 મહિનો અને 12 દિવસ થયા તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરાઈ નથી। ત્યાંના તલાટી તેમજ ઉપસરપંચ દ્વારા ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે ધાકધમકી ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે અને તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીના હુકમ સૂચનાનું પાલન કરવામાં નથી આવતું અને ત્યાંના અરજદારો પાસેથી માહિતીમાં ખોટી સહી લેવામાં આવે છે અને જે તે અરજદારને માહિતી આપવામાં આવતી નથી। આથી અરજદારો દ્વારા માંગ કરવામાં આવી હતી કે તલાટી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે અને ત્યાંની પંચાયતનું તમામ રેકોર્ડ આપની પાસે મંગાવી તટસ્થ તપાસ કરવામાં આવે, જેથી સત્ય જાણવા મળે કે પંચાયતના રેકોર્ડમાં કોના દ્વારા છેડછાડ કરવામાં આવી છે અને કયા હેતુ માટે, કોના સ્વાર્થ માટે છેડછાડ કરી ત્યાંના લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, જેની તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ। જો આ બાબતે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો અરજદાર દ્વારા તેમજ ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી કચ્છની કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની અરજીને ધ્યાને લઈ ત્યાંના લોકોને યોગ્ય ન્યાય અપાવવામાં આવે તેવી આશા સાથે વિનંતી કરવામાં આવી હતી। મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી જણાવવાનું કે આજે કલેક્ટરશ્રીને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અબડાસા તાલુકાના ભારાપર ગામ મધ્યે જે અનુજાતિ સમાજના ત્યાં લોકો વસે છે એમની જમીન આ નકશામાંથી પણ બહાર કાઢવામાં આવેલી છે તલાટી અને ત્યાંના ઉપસરપંચ દ્વારા, તેમજ ત્યાં જે નંદી ધામ જે હતું એને નંદી ફરીઓ બનાવી દેવામાં આવેલ છે। મૈસુરીવાસને પણ દબાણ કરી અને પોતાના હસ્તક જમીન લેવા માંગે છે, જેના આકારણીમાં છેડછાડ મોટા પ્રમાણમાં કરેલી છે, જેના તમામ આધાર પુરાવા અમે 1/4/2026ના રોજ ડીડીઓશ્રીને આપેલ છે, પરંતુ ડીડીઓશ્રીના આદેશ પ્રમાણે પણ આ ટીડીઓ અને તલાટી કામગીરી નથી કરતા। તો અમે આજે કલેક્ટરશ્રીને અને ફરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી છે કે આ બાબતે તટસ્થ તપાસ થાય અને ત્યાંનું જે પંચાયતનું તમામ રેકર્ડ સીઝ કરી અને જિલ્લા પંચાયતમાં લાવી અને તટસ્થ તપાસ કરવામાં આવે કે આવું ભાનુશાલી સમાજના ત્યાંના વ્યક્તિઓ શું કામ કરી રહ્યા છે અને એમને આ જે તલાટી અને ઉપસરપંચ રજિસ્ટરનું એમને પ્રોત્સાહન આપી રહ્યા છે, તો આ બાબતે કાર્યવાહી થવી જોઈએ। જો કાર્યવાહી નહીં થાય તો અમે ટૂંક જ સમયમાં જિલ્લા પંચાયત કચેરી આગળ અમે ધરણા અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું।